હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ એવરીબડી. હું રાધેશ્યામભાઈ સાહેબ. આજે આપણે 12થમાં પાર્ટ 3માં આવ્યા. જ્યાં હતા ત્યાંથી આપણે આગળ વધીએ. ધ્યાન રાખવાનું, બુક ખુલ્લી રાખો. પેજ નંબર 39 ઉપર છીએ અને એમાં આપણે જ્યાં અટક્યા હતા ત્યાંથી આપણે આગળ નીકળીએ છીએ. ક્યાંથી ચાલુ કરવાનું છે એ મેં અહીંયા ઉલ્લેખ બી કરી દીધેલો છે, એટલે તમને યાદ બી રહેશે. હી ઇમ્પ્રિઝન્ડ હિમસેલ્ફ ઇન ધ બેડરૂમ. નાના જે છે એ પછી એમની જાતને હંમેશા એ રૂમમાં પૂરેલી રાખતા, મતલબ એ રૂમમાં જ રહેતા. વી રિમૂવડ અ ફ્યુ ઓફ નાનીઝ બિલોંગિંગ્સ. અમે એમના રૂમમાંથી નાનીની અમુક ખાસ વસ્તુ જે છે એ હટાવી લીધી. ટુ મેક ધ રૂમ લિવેબલ ફોર નાના. નાના સારી રીતે રહી શકે, જીવી શકે, નાનીની યાદમાં બહુ ન રહે, એટલા માટે નાનીને લગતી અમુક વસ્તુ અમે હટાવી લીધી. બટ હી ડીડ નોટ લેટ અસ કાર્ટ અવે નાનીઝ બેડ. પણ એમને અમને નાનીની જે ખાટલી જે છે એ ન લઈ જવા દીધી. ઇન અ ડ્રાય હોલો કોર્સ વોઇસ. સૂકા ધીમા અવાજમાં એ બોલ્યા કે લેટ ઇટ બી, રહેવા દો એને, ખાટલી રહેવા દો. વેર એલ સી ઇઝ ગોઈંગ ટુ સ્લીપ. એ આવશે તો પછી ક્યાં સૂશે? એમને એ જ ખબર નથી કે એ નાની મરી ગયા છે, એ હજુ એ જીવે છે, ક્યાંક બહાર ગયા છે અને આવશે તો શેમાં સૂશે? રહેવા દો, ખાટલી નથી લઈ જવાની, આવું એ બોલ્યા. ધ ડે વી હેડ ટુ ટેક નાનીઝ એશિશ. એશિશ મતલબ અસ્થિ, ઉલ્લેખ કર્યો છે બેટા મેં બોર્ડ પર. હવે ફોર ઇમર્શન. ઇમર્શન એટલે પાણીમાં પધરાવવું, ઉલ્લેખ કરેલો છે મેં બોર્ડ ઉપર એનો પણ. તો કે એ દિવસે અમે નાનીના અસ્થિ પાણીમાં પધરાવવા માટે જતા હતા ત્યારે ડેટ ડે 2 એ દિવસે પણ નાના સ્ટેડ લોકડ ઇન ધ રૂમ. એ દિવસે પણ નાના એમના રૂમમાં જ હતા. વેન આઈ વેન્ટ ઇન, જ્યારે હું અંદર ગયો ત્યારે આઈ ફાઉન્ડ હિમ સિટિંગ ઓન હર બેડ. સોરી બેટા, મેં એમને એમની ખાટલીમાં બેઠેલા જોયા. હી જસ્ટ ટચ ધ અર્ન. અર્ન એટલે અસ્થિ કુંભ, જેની અંદર અસ્થિ ભરેલા હોય એ કુંભની વાત છે. એ અસ્થિ કુંભને અડ્યા અને કહ્યું કે ટેક હિમ અવે. જુઓ શું કહેવાનું છે, ટેક હર અવે કહેવાનું છે, પણ એ પોતે શું બોલ્યા? ટેક હિમ અવે, કે જાઓ એમને લઈ જાઓ, નાનાને લઈ જાઓ. એ મતલબ એ શું થયું કે પોતે નાની બની ગયા છે. નહીં તો ખરેખર ટેક હર અવે લખવું છે, ત્યારે શું બોલે રે? ટેક હિમ અવે, લઈ જાઓ એથી એમને. એટલે મતલબ એ થયો કે પોતે નાની છે, નાના મરી ગયા છે એવું ફીલ કરે છે. ઓલ માય લાઈફ હી જસ્ટ કેપ ફાઇટ વિથ મી. આખી જીવનકાળ દરમિયાન મારી સાથે ઝઘડો જ કર્યો છે ને, લઈ જાઓ એમ અહીંથી. ધ શિફ્ટ વોઝ ગ્રેજ્યુઅલ. આ બદલાવ જે છે એમનામાં ધીમો ધીમો હતો. આઈ ડીડ નોટ પે મચ હીડ. ધ્યાન રાખવું, હીડ મતલબ ધ્યાન રાખવું. મેં પૂરતું ધ્યાન ના રાખ્યું. ટુ ઈટ, આના વિશે મેં પૂરતું ધ્યાન ના રાખ્યું. ડેટ ફર્સ્ટ ડે, પહેલા જ દિવસથી મેં આ બાબતનું એમનો જે બદલાવ છે એનું મેં ધ્યાન નહોતું રાખ્યું. બટ લેટર ઇટ બીકેમ મોર એવિડન્ટ. અને છેલ્લે ખરેખર એ બાબત વધી ગઈ. બરાબર. હવે અહીંયા અનધર ડે, બીજા દિવસે આઈ કોટ હિમ ટેકિંગ નાનીઝ કફ સિરપ. કફ સિરપ મતલબ ઉધરસ, શરદીની દવા. મેં એમને નાનીની ઉધરસની જે દવા જે છે એ એમને હાથમાં પકડતા મેં જોયા. અને હી વોઝ મેઝરિંગ ઇટ બાય ધ કેપફુલ. કેપફુલ ઉપર ઢાંકણ જે આવે એ ઢાંકણનું માપ લઈ રહ્યા હતા. અંદર ઢાંકણમાં દવા રેડી રહ્યા હતા. એક્ઝેક્ટલી ધ વે નાની યુઝ ટુ. એવી રીતે દવા રેડતા હતા જેવી રીતે નાની રેડતા હતા, એ જ એક્ટિંગમાં, એ જ એક્શનમાં. આઈ આસ્ક્ડ હિમ, મેં એમને પૂછ્યું વોટ્સ ડેટ યુ આર ડુઈંગ. શું કરો છો નાના? કે વોટ એમ આઈ સપોઝ ટુ ડુ ધેન. કે જોને બેટા શું કરું કે છે. ધીસ ડેમ કપ. ડેમ એટલે સતત મેં ઉલ્લેખ કર્યો છે, DMN, વધારે પડતી ઉધરસ આવે ને ડેમ કફ કહેવાય. તો કે ધીસ ડેમ કપ જસ્ટ ડઝન્ટ લેટ અપ. કે આ અતિશય ઉધરસ મારો પીછો નથી છોડતી બેટા, શું કરું કે.
એક્ઝેક્ટલી ધ સેમ ટર્ન ઓફ ફ્રેઝ ડેટ નાની વુડ હેવ યુઝ. એ શબ્દ એવા એંગલમાં બોલ્યા જેવા નાની બોલતા હતા. બરાબર, ચેન્જિંગ આવી ગયું છે બેટા, એમના વર્તનમાં, એમના બિહેવિયરમાં ફેરફાર થઈ ગયો છે. પોતે નાના છે પણ નાનીનું વર્તન કરે છે. હી પોઝ, એ અટક્યા. થ્રુ મી અ લુક, એક ધારું મારી સામે જોઈ રહ્યા. એન્ડ સેડ, અને કહ્યું કે વેન ધીસ બોટલ ગેટ્સ ઓવર, કે જ્યારે આ બોટલ પૂરી થઈ જાય ત્યારે ગેટ મી ન્યૂ વન, તારે બેટા મને નવી લઈ આપજે. બરાબર, એ નાની જેવું બોલતા હતા એવું છે બોલ્યા. આઈ વોઝ અ લિટલ ટેકન અબેક, એટલે આશ્ચર્ય થયું, મને આશ્ચર્ય થયું કે આઈ હેડ નેવર હર્ડ હિમ કફિંગ, મેં નાનાને કદી ઉધરસ ખાતા કદી જોયા નથી. બટ ધીસ વોઝ નથિંગ કમ્પેર્ડ ટુ ધ શોક, પણ હવે જે બાબત એવી છે કે જેની સરખામણી કોઈની સાથે થાય એમ છે નહીં. હી ગેવ મી અ ફ્યુ ડેઝ લેટર, અમુક દિવસ પછી એમને મને જે આંચકો આપ્યો એની સરખામણી તો કોની સાથે થાય એવી નથી. હવે કયો આંચકો આપ્યો તો આપણે આગળ જઈએ તો ખબર પડે. આઈ ટોલ્ડ હિમ, મેં નાનાને કહ્યું કે નાના, લેટ્સ ગો ટુ અ સલૂન, ચલો કે આપણે હજામના ત્યાં જઈએ. યુ નીડ અ હેર કટ, તમારે વાળ કપાવા જેવા થઈ ગયા છે માટે ચાલો આપણે હજામ પાસે જઈએ. આઈ ઇન્સિસ્ટેડ, હું સહેજ અટક્યો કે ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો, કે જો તમારે નથી જવું તો ધેન આઈ વિલ કોલ અ બાર્બર હિયર, બાર્બર મતલબ હજામ, તમારે નથી જવું તો હજામનું અહીંયા બોલાવી લઉં. હી ડીડ નોટ ઇવન બોધર ટુ લુક એટ મી ધીસ ટાઈમ, એ સમયે એમને મારી સામે જોવાનું ટેન્શન સુદ્ધા બી ના લીધું. હી બિગન ટુ શેક હિઝ હેડ, એમને માથું હલાવતા કહી દીધું કે નો નો નો, નહીં નહીં કહે છે. હી વિલ કિલ મી, એ મને મારી નાખે. જુઓ, એમને બોલવું શું જોઈએ, સી, એની જગ્યાએ હી બોલ્યા કે હી વિલ કિલ મી, મતલબ એ પોતે સી થઈ ગયા છે એટલે હી બોલ્યા કે આવે તો મને મારી નાખે કે છે. હી ડઝન્ટ લાઈક માય હેર કટ શોર્ટ, એમને પસંદ જ નથી કે મારા વાળ ટૂંકા થઈ જાય. એન્ડ હી વિલ નેવર એપ્રૂવ, અને એ એની રજા ના આપે કોઈ દિવસ. એમના બોલવામાં કમ્પ્લીટ એ નાનીનું ફિલિંગ છે. જ્યાં સી મૂકવાનું છે ત્યાં હી મૂકીને બોલાયું છે, એટલે પોતે પોતાની જાતને નાની સમજી બેઠા છે. અહીંયા આગળ જઈએ બેટા. હિઝ ઇન્ટોનેશન, એમનો જે બોલવાનો ટોન, અહીંયા મેં લખ્યું છે બેટા ઇન્ટોનેશન, બોલવાનો લેકો, જે ટોન જે છે, વોઝ નેઝલ, એ જાણે નાકમાંથી બોલતા હોય ને એવું લાગ્યું. લાઈક નાની, નાની બોલતા હતા એવું લાગ્યું. ઇટ સીમ એઝ ઇફ ઇટ વોઝ નાની હુ વોઝ સ્પીકિંગ, એવું લાગ્યું કે જાણે એ નાની ના બોલતા હોય એવું લાગ્યું. અને આઈ મૂડ બેક, હું ત્યાંથી પાછો ફર્યો. આઈ લિટલ વરીડ, થોડું ચિંતિત થઈને હું ત્યાંથી પાછો ફર્યો. આઈ હેડ અ ફ્રેન્ડ ડૉક્ટર કેડી કામલે, મારે એક મિત્ર હતા ડૉક્ટર કેડી કામલે, અ સાયકિયાટ્રિસ્ટ, મનોચિકિત્સક, બોર્ડ પર ઉલ્લેખ કર્યો છે મેં. મારા એક મિત્ર ડૉક્ટર કેડી કામલે કે જે પોતે મનોચિકિત્સક હતા. આઈ કોલ્ડ હિમ ઓવર, મેં એમને ત્યાં બોલાવ્યા બેટા. અને હી ટોક ટુ નાના એટ લેન્થ, ઘણો બધો સમય સુધી નાના સાથે વાતચીત કરી. ફોર અવર્સ, કલાકો સુધી. મોસ્ટ ઓફ ધ ટાઈમ, મોટાભાગના સમય સુધી નાના કેપ ક્વાઇટ, નાના ચૂપ જ રહ્યા. ડૉક્ટરે ગમે તેટલા સવાલો કરે, કશું ના બોલ્યા. હી ડીડ નોટ આન્સર મોસ્ટ ઓફ ડૉક્ટર કામલેસ ક્વેરીઝ, ડૉક્ટર કામલે જેટલી બધી ક્વેરી કરી, જેટલા બી સવાલો પૂછ્યા એના જવાબ એમને આપ્યા નહોતા. બટ વેન હી ડીડ, પણ જ્યારે એ બોલ્યા ત્યારે હી સ્પોક લાઈક નાના નોર્મલી ડીડ, નાના બોલતા હતા એ ટોનમાં બોલ્યા. હવે જે બોલ્યા એ નાનાના ટોનમાં બોલ્યા. એન્ડ ઇન હિઝ ઓન વોઇસ, એમના ખુદના પોતાના અવાજમાં બોલ્યા. લાઈક નાના, અને સોરી, સમટાઈમ એલ્સ બીકેમ એવિડન્ટ ટુ, ક્યારેક આપણે આ બાબતનું એક ચોખવટ કરવી પડે. એવિડન્ટ ટુ જોઈએ, એવિડન્ટ એટલે આમ તો એવિડન્શિયલ પુરાવા થાય, એવિડન્ટ એટલે સાક્ષીરૂપી જોઈએ. ટુ વન ઓફ ધ નમરસ ક્વેશ્ચન, નમરસ એટલે અસંખ્ય, નમરસ ક્વેશ્ચન ડેટ ડૉક્ટર કામલે આસ્ક્ડ હિમ, ડૉક્ટર કામલે એમને અસંખ્ય સવાલો પૂછ્યા, ઘણા બધા સવાલો પૂછ્યા. હી સેડ, એમને કહ્યું કે ધીસ ઓનલી સી કેન આન્સર, અને એ દરેક જવાબમાં એ પોતે શું બોલ્યા કે ભાઈ ધીસ ઓનલી સી કેન આન્સર, આનો જવાબ તો એ જ આપી શકે. આઈ વિલ આસ્ક હર વેન સી કમ્સ, કે એ આવશે ને એટલે હું પૂછી લઈશ. આ બધું જે બી બોલ્યા છે એ નાના ટોનમાં જ બોલ્યા છે. આગળ જઈએ. ડૉક્ટર કામલે શોર્ટ બેક, ડૉક્ટર કામલે જે છે
એ પોતે શોર્ટ બેક, એ અચંબામાં એ પણ પડી ગયા અને પૂછ્યું કે વેર હેઝ સી ગોન, કે એ ક્યાં ગયા છે? ટુ ધ એન્ડ્સ ઓફ હિઝ લીપ કરલેડ અપ, કરલેડ એટલે વાળવું થાય, એમના હોઠને વાળતા લિટલ ઇન અ સ્માઇલ, અને સહેજ હસતા બોલ્યા કે ઓ સી ડઝન્ટ રિયલી એવર ટેલ મી, એ મને કદી કહીને જતી જ નથી. હર વેર્સ અબાઉટ, એ પોતે ક્યાં જાય છે એનું મને કશું કહીને જતી નથી. વેન નાના લેફ્ટ, જ્યારે નાના ત્યાંથી પાછા ફર્યા ત્યારે ડૉક્ટર કામલે સહિત ડૉક્ટર કામલે કહ્યું કે હી ડઝ નોટ પરસીવ યોર નાની એઝ ડેડ. પેલા દીકરાને સમજાવતા ડૉક્ટરે કહ્યું કે જો નાની મરી ગયા છે એ વાતને માનવા એ પોતે તૈયાર નથી, એમને એ પોતે તૈયાર જ નથી કે નાની મરી ગયા છે. હી હેઝ બિગન ટુ લીવ અ ડબલ લાઈફ, એ ડબલ જિંદગી જીવી રહ્યા છે, મતલબ નાનાની અને નાનીની. ઇનફેક્ટ દેર ઇઝ મોર ઓફ હર એન્ડ લેસ ઓફ હિમ, સૌથી વધારે એ નાનીની જિંદગી જીવે છે અને ઓછી જિંદગી પોતાની ખુદની જીવે છે. બરાબર. હી હેઝ બિગન ટુ થિંક ઓફ હિમસેલ્ફ એઝ નાની, એ જે વિચારે છે એ નાની બનીને વિચારે છે. વોટ એવર હેપન્સ, જે બી એમની સાથે ઘટના ઘટે છે, ઇટ હેપન્સ ટુ હર, જેને નાની સાથે ઘટે છે એવું લાગે છે. સી ઇઝ ધ વન હુ નીડ્સ ટુ બી ફીડ, અને એ વ્યક્તિ છે કે જે એમને જે પોતે ખાવાનું માગે છે. સી ઇઝ ધ વન હુ ફીલ્સ થર્સ્ટી, એમને જે તરસ લાગે છે એ જાણે નાનીને લાગતી હોય એવી રીતે લાગે છે. સી ઇઝ ધ વન હુ ફીલ્સ ધ પેઇન, એ પોતે નાના છે પણ એ ફિલિંગ કરે છે દર્દનું, નાનીને થાય એવું ના ફીલ કરે છે. એન્ડ ઇટ ઇઝ હી હુ ટેક્સ, અને એ પોતે જે છે ટેક્સ ધ મેડિસિન, જે દવા લે છે એ નાની જે રીતે લે છે એ રીતે જ લે છે નાના પણ વર્તન બધું નાનીનું જોવા મળે છે. હી ઓનલી સ્વાલો, સ્વાલો એટલે ગળવું થાય, ગળી જવું. હી ઓનલી સ્વાલો ધ પીલ્સ ઓન હર બિહાફ, અને એ જે ગોળીઓ જે ગળે છે એ નાની સમજીને જ ગળે છે. આઈ ડ્રોવ ધ ગુડ ડૉક્ટર બેક ટુ હિઝ હોમ, હું ડૉક્ટરને એમના ઘરે મૂકી આવ્યો. હી સેડ ડેટ, એમને કહ્યું કે નાના વોઝ સફરિંગ ફ્રોમ શોર્ટ ઓફ ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. મેં અહીંયા લખ્યું બેટા, એક માનસિક રોગ છે કે વ્યક્તિ એ પોતે, સોરી બેટા, હવે વ્યક્તિ જે છે પોતે જે છે એના કરતાં બીજાનું ફિલિંગ કરીને જીવે, નાના છે ખરા પણ નાની બનીને જીવે છે, એટલે એને ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર એવો રોગ કહેવામાં આવે, માનસિક રોગ છે. એ રોગથી પીડાય છે કે ધ કન્ડિશન વોઝ લિટલ અન્ડરસ્ટુડ, એમની પરિસ્થિતિ સમજાઈ શકાય એમ છે નહીં. હી સેડ, એમને કહ્યું, એન્ડ ધેર વોઝ નો શ્યોર ક્યોર ફોર ઇટ, અને એમનું સાજા થવાની કોઈ ખાતરી ન આપી શકાય. બરાબર. હી સેડ, એમને કહ્યું કે વી વિલ કીપ એટ ઇટ, ડુ અવર બેસ્ટ, મતલબ કે ભાઈ આપણે આપણા શ્રેષ્ઠતમ પ્રયત્નો કરીશું. બરાબર. અને બટ એટ યોર નાનાઝ એજ, પણ નાનાની જે ઉંમર જે છે એ ધેટ કાઇન્ડ ઓફ રિકવરી ઇઝ નિયરલી ઇમ્પોસિબલ. એમની ઉંમર જે 85 વર્ષ છે, 85 વર્ષે આ રોગમાંથી બહાર આવવું એ ઇમ્પોસિબલ છે એવું ડૉક્ટરે સમજાયું. એઝ આઈ વોઝ એબાઉટ ટુ લીવ, જેવો હું ત્યાંથી નીકળ્યો, હી આસ્ક્ડ મી, એમને મને પૂછ્યું, ટેલ મી વન થિંગ, ડૉક્ટરે પેલા દીકરાને પૂછ્યું મને એક બાબત કહો, હાઉ ડઝ ઇટ મેક એની ડિફરન્સ ટુ યુ, તમને ફેર ક્યાં પડી જાય છે, વેધર હી ઇઝ નાના ઓર થિંક હિમસેલ્ફ ટુ બી નાની, એ નાના બનીને વિચારે કે નાની બનીને વિચારે, તમને ડિફરન્સ ક્યાં છે, તમને ફેર શું પડે છે મને કહો. હાઉ ડઝ ઇટ ચેન્જ એનીથિંગ વેધર હી ઇટ્સ રાયતા બાય સ્ટીંગ યોર નાના, એ નાના બનીને રાયતું કદાચ ખાવા માગે તો આપી દો, ઓર રેફ્યુઝ ટુ ઇટ રાયતા બાય મોર્ફિંગ ઇન્ટુ યોર નાની, મોર્ફિંગ મતલબ ચેન્જ કરવું, બદલાવ. કદાચ નાની બનીને રાયતું ખાવાની ના પાડે તો નહીં આપવાનું, માગે તો આપી દેવાનું. લેટ હિમ લીવ હિઝ લાઈફ એની વે હી વોન્ટ્સ ટુ, એમને એમની જિંદગી એ જે ઈચ્છે છે એ પ્રમાણે જીવવા દો. આઈ વોઝ લેટ કમિંગ બેક હોમ, હું ઘરે થોડો મોડો આવ્યો. બટ આઈ ડીડ ફીલ ક્વાઇટ અનબર્ડન, અનબર્ડન એટલે ટેન્શનમાંથી મુક્ત થઈ જવું, હું થોડો ફ્રી થઈ ગયો. એન્ડ લોટ લેસ વર્ડ બાય
વોટ ડૉક્ટર કામલે હેડ સેડ, અને ચિંતામાંથી મુક્ત થઈ ગયો જે મને ડૉક્ટર કામલે જે મને કહ્યું, બરાબર, એમના કહેવાથી હું તો ટેન્શન મુક્ત થઈ ગયો. આઈ થોટ, મેં વિચાર્યું કે ધ વે નાના હેડ મેડ હિઝ એડજસ્ટમેન્ટ વિથ નાની, નાના જે રીતે નાની સાથે એડજસ્ટ થવાનો પ્રયત્ન કરે છે, બરાબર, એમની સાથે એડજસ્ટ થવાનો જે પ્રયત્ન કરે છે, તો વી ટુ શુડ મેક એડજસ્ટ વિથ હિમ, તો આપણે એમની સાથે એડજસ્ટ થવું જોઈએ. આપણને ક્યાં પ્રોબ્લેમ છે? આ ડૉક્ટરના કહેવાથી આના વિચારોમાં થોડું પરિવર્તન આવ્યું. આઈ રીચ્ડ હોમ, હું ઘરે પહોંચ્યો. વેન આઈ વોકડ ઇન ટુ નાનાઝ રૂમ ટુ વેક હિમ અપ, અને હું નાનાના રૂમમાં એમને જગાડવા માટે ગયો, તો આઈ ફાઉન્ડ હિમ સ્લીપિંગ ઇન નાનીઝ બેડ, તો મેં એમને નાનીની ખાટલીમાં સૂતેલા જોયા. આઈ લિફ્ટેડ ધ બ્લેન્કેટ ટુ વેક હિમ અપ, બ્લેન્કેટ ધાબળો, મેં એમને જગાડવા માટે ધાબળો હટાવ્યો, તો આઈ વોઝ સ્ટન્ડ, સ્ટન્ડ એટલે ચોંકી જવું, હું ચોંકી ગયો. કેમ ભાઈ? કે હી વોઝ સ્લીપિંગ ઇન નાનીઝ ધોતી એન્ડ બ્લાઉઝ, તો મેં એમને નાનીના બ્લાઉઝ અને એમના ચણિયામાં સૂતેલા મેં એમને જોયા. તો બેટા આખા યુનિટ પરથી આપણને એટલી તો ખબર પડી હશે કે આની અંદર એક ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર જે છે એની અસર આપણને નાનાના મગજ ઉપર જોવા મળી. એમને ખબર છે કે નાની મરી ગયા છે, પણ એ પોતે મરી ગયા છે એવું ફીલ નથી કરતા. છે ધીમે ધીમે એમનામાં એવો બદલાવ આવી ગયો કે પોતે નાની બની ગયા, બરાબર. ડૉક્ટરની સાથે વાતચીત દરમિયાન બી આપણને જોવા મળ્યું, ઘણા બધા સવાલોના જવાબ એમને નાના બનીને બી આપ્યા, અમુક જવાબ નાની બનીને બી આપ્યા. ડૉક્ટરને ખબર પડી ગઈ કે એમનામાં એટલું બધું ચેન્જિંગ છે કે એ માનવા તૈયાર નથી કે નાની મરી ગયા છે. પછી જ્યારે દીકરો એમને મૂકવા માટે એમના ઘરે ગયો ડૉક્ટરને, ત્યાં ડૉક્ટરે સમજાવ્યું કે ભાઈ આ એમની ઉંમર છે કે એમાં આ પ્રકારના રોગમાં રિકવરી આવવાના ચાન્સીસ બહુ ઓછા છે, એની કોઈ શ્યોરિટી ના હોય, આપણે પ્રયત્ન કરવાનો છે, બરાબર છે. પછી દીકરો જ્યારે ત્યાંથી નીકળ્યો ત્યારે ડૉક્ટરે એને સજેસ્ટ કર્યું કે નાની બનીને જીવે કે નાના બનીને જીવે, તમને ડિફરન્સ ક્યાં છે, ફેર ક્યાં પડે છે? એમને એમની રીતે જીવા દો ને. રાયતું નાના બનીને જો રાયતું માગે છે તો આપી દો, નાની બનીને રાયતું ખાવાની ના પાડે છે તો લઈ લો, એમને એમની રીતે જીવવા દો. દીકરાને ખબર પડી ગઈ, વાત સાચી છે કે 85 વર્ષે આપણે એમને શું ચેન્જ કરી શકવાના છે, અત્યાર સુધી એમના ફેરફાર ન આવ્યો તો કંઈ વાંધો નહીં, છોડ દો ને, એમને એમની જિંદગી એમની રીતે જીવવા દો. 85 વર્ષે સુધારીને શું કરવું છે? આ દીકરાના મગજમાં આવ્યું. ઘરે આવ્યા પછી જ્યારે એને દાદાને નાનાને જગાડવા માટે ગયો ત્યારે એ નાનીની ખાટલીમાં સૂતેલા જોયા, અને ધાબળો જ્યારે હટાવ્યો ત્યારે પોતે ચોંકી ગયો. એને નાનાને એટલો બધા ચેન્જિંગમાં જોયા કે પોતે નાની જ બની ગયા છે. એ બ્લાઉઝ અને ચણિયામાં એમને સૂતેલા જોયા. તો એ પોતે યુનિટમાં પણ બેટા તમે પેજ નંબર 39 પર જોજો, અરીસામાં નાના ઊભેલા છે, સામે અરીસામાં નાનીનું ચિત્ર છે. એ શું બતાવે છે કે પોતે છે ખરા નાના, પણ બધું ફિલિંગ એ નાનીનું કરે છે. તો આ ગુલજારે ખરેખર બહુ સરસ વાતને આપી છે, એને આપણે સમજવી પડે. અને એ શું બતાવે? વન કાઇન્ડ ઓફ લવ છે, એક પ્રકારનું પ્રેમ છે બેટા. આરે નિર્દોષ પ્રેમ છે. ઝઘડવું, થોડાક દિવસ ના બોલવું, ફરી પાછું મળવું, ભેગા થવું, આ એક જ જીવનની રસમ છે. અને જીવનકાળ દરમિયાન જો આવું થોડું ઘણું ના થાય તો જીવન જીવવાની મજા પણ ના આવે બેટા. એક ધારી સ્ટ્રેટ ફોરવર્ડ લાઈફ કોઈ વ્યક્તિ ના જીવી શકે. નાના મોટા ચડાવ ઉતાર આવે જ, અને આવે તો જ જિંદગીના દિવસો પૂરા થાય બેટા, બાકી ના થાય. પણ આના પરથી એટલું આપણે એ વિચારવાનું, પોઝિટિવ વિચારવાનું કે ખરેખર જુઓ તો નાના નાની વચ્ચેનો પ્રેમ એ ખરેખર જબરજસ્ત આની અંદર ગુલજારે બતાવ્યો છે, બરાબર. ઝઘડો થાય તો ભલે થાય, પણ એ ઝઘડામાં પ્રેમ છે બેટા, બરાબર. એમને છૂટાછેડા નથી લીધા બેટા, બરાબર. અને એમનો સાચો પ્રેમ ક્યારે બતાવી આવે કે નાનીની ગેરહાજરીમાં પોતે નાની વિના જીવી શકતા નથી, અને ટર્નેડ હિમસેલ્ફ ઇન્ટુ નાની, અને પોતે નાનીમાં પરિવર્તિત થઈ ગયા છે. એમનું બોલવું, એમનું ચાલવું, એમનું વર્તન, એમનું સૂઈ રહેવું, ખાવું પીવું બધું નાનીના એંગલમાં છે. એ શું બતાવે છે કે નાની વિના જીવી શકતા નથી. તો સારું બેટા, આપણે લેસન અહીંયા પૂરો કરીએ છીએ. જ્યાં બી તકલીફ હોય તો વિડીયો બેક કરીને જોઈ લેવાનું.
ખબર પડે અને ધ્યાન રાખવાનું. ગ્લોસરી જે છે એ થ્રુ આઉટ લખી દેવાની છે. લેસનમાં પૂરેપૂરું યાદ રાખવાનું. હું જ્યારે ચલાવતો હોઉં ત્યારે તમારે બુક સામે ધ્યાન રાખવાનું, થોડું મારી સામે બી જોવાનું, અને વિડીયો એક શાંત જગ્યાએ તમે જુઓ બેટા. અને બુક ખુલ્લી રાખો. સેન્ટન્સ આગળ પાછળ થઈ જાય તો થોડા તમે પાછળ જતા રહો, વિડીયો તો ક્યાં જતો રહેવાનો છે, બરાબર. અને પૂરેપૂરું સમજવાનો પ્રયત્ન કરો કે શું કહેવા માંગે છે, બરાબર. આની સમરી બી જો તમને લેસનથી યાદ રહેશે તો બી તમે રાઇટ એન્ડ રોંગ, ટ્રુ અને ફોલ્સમાં તમારું માર્ક્સ જશે નહીં, બરાબર. ગ્લોસરી પરફેક્ટ હશે તો મિનિંગ જે ફાઇન્ડ આઉટ ધ પ્રોપર મિનિંગ એમાં પણ તમારો માર્ક્સ જશે નહીં, બરાબર છે. ઓકે, ટેક કેર. જય શ્રી કૃષ્ણ.